વિવાદ વધતા આરતી સાંગાણી નહીં, હવે આરતી ગોહિલ જેવા શબ્દો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ બન્યા છે. કેટલાક યુવાનો તો અહીં સુધી કહી દીધું છે કે પટેલ સમાજના મંચ પર હવે આરતી સાંગાણીના કાર્યક્રમો યોજાશે નહીં. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને ફેસબુક પર જોતા હોય તો તમે ફેસબુકને ફોલો કરી નાખજો. નમસ્કાર, હું છું આપણું જય માતાજી, જય ખોડિયારમાં. હું આરતી સાંગાણી અને મારા જીવનસાથી દેવાંગ ગોહિલ આ વિડીયો દ્વારા આપ સૌને અપીલ અને નમ્ર વિનંતી કરીએ છીએ કે હાલ સોશિયલ મીડિયાની અંદર જે રીલ્સ, કોમેન્ટ્સ અને પોસ્ટ ચાલી રહ્યા છે એનાથી અમને તો કોઈ વિરોધ નથી, પણ અમે બંને એકબીજાને સમજીએ છીએ, ખુશ છીએ અને એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ. અને પ્રેમ કરવો એ શું કંઈ ગુનો છે? આ પટેલ સમાજના અમુક અગ્રણીઓ, યુવા પેઢી ખાસ જણાવવાનું છે કે તમે જ્યાં બેટી બચાવો બેટી પઢાઓના નારા લગાવો છો ત્યાં જ પોતાની એક દીકરીને જીવનસાથી પસંદ કરવાનો કોઈ હક નથી. આજ સુધી મને 18 વરણનો સપોર્ટ મળ્યો છે આ સિંગિંગ જર્નીની અંદર અને આશા રાખું છું કે મળતો રહેશે. પણ અમે જે આ કાર્ય કર્યું છે એનાથી ઘણા લોકોને દુઃખ થયું છે અને પોતાની લાગણી દુભાણી છે, તો એનાથી હું દિલથી માફી ચાહું છું અને આશા રાખું છું કે અમારા આ આઝાદી જીવવાના હક અને અધિકારને આપ લોકો સમજશો. જય માતાજી. ગુજરાતની લોક સંગીત દુનિયામાં વર્ષોથી પોતાના અવાજ અને લોકપ્રિયતા સાથે ઓળખ બનાવનાર લોક ગાયિકા આરતી સાંગાણી તાજેતરમાં અચાનક જ વિવાદના કેન્દ્રમાં આવી ગઈ છે. આ વખતે કારણ કે ગીત કે કાર્યક્રમ નથી, પરંતુ તેમના વ્યક્તિગત નિર્ણય છે, જે બાદ સમગ્ર મામલો સમાજ અને સોશિયલ મીડિયા સુધી પહોંચ્યો છે. આંતરજાતીય લગ્ન કર્યા બાદ પટેલ સમાજના કેટલાક વર્ગોમાં અસંતોષ જોવા મળ્યો હતો. શરૂઆતમાં આ સંતોષ મર્યાદિત ચર્ચા સુધી રહ્યો હતો, પરંતુ થોડાક જ સમયમાં સોશિયલ મીડિયા પર ખુલ્લા વિરોધમાં ફેલાઈ ગયો હતો. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં આરતી સાંગાણી અંગે વિવિધ પ્રક્રિયાઓ સામે આવી હતી. વિરોધ કરનારાઓને કહેવું છે કે આરતી સાંગાણીએ લોક સંગીત ક્ષેત્રમાં જે લોકપ્રિયતા મેળવી છે તેમાં પટેલ સમાજનો મોટો સહકાર રહ્યો છે. સંજોગોમાં તેમના લીધે વ્યક્તિગત નિર્ણયને સમાજને લાગણીઓને ઠેસ પહોંચી હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. વિવાદ વધતા આરતી સાંગાણી નહીં, હવે આરતી ગોહિલ જેવા શબ્દો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ બન્યા છે. કેટલાક યુવાનો તો અહીં સુધી કહી દીધું છે કે પટેલ સમાજના મંચ પર હવે આરતી સાંગાણીના કાર્યક્રમો યોજાશે નહીં. આવા કાર્યક્રમોમાં બહિષ્કારની વાતોએ મામલો વધુ ગરમાયો છે, પરંતુ આ વિવાદમાં બીજો પાસો પણ એટલો જ મજબૂત છે. સૌથી મોટી સંખ્યામાં લોકો આરતી સાંગાણીના સમર્થક પર ઊભા રહ્યા છે. સમર્થકોનું માનવું છે કે પ્રેમ અને લગ્ન સંપૂર્ણ વ્યક્તિગત નિર્ણય છે અને જે કોઈ કલાકાર તેમના અંગત જીવન માટે જાહેર રીતે નિશાની બનાવવાનું યોગ્ય નથી. સામાજિક રીતે જોડાવા આવે તો આ મુદ્દો માત્ર એક ગાયિકા સુધી સીમિત રહ્યો નથી. આ વિવાદ સમાજની પરંપરા અને નવી પેઢીને સ્વતંત્ર વિચારધારા વચ્ચે સંઘર્ષથી દર્શાવે છે. અને તરફ સમાજને આક્ષેપોને તો બીજી તરફ વ્યક્તિને પસંદગી અને સ્વતંત્ર. હાલ આ મુદ્દો રાજકોટ, અમદાવાદ અને સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બની ગયો છે. સોશિયલ મીડિયામાં સમર્થકો અને વિરોધ બંને બાજુ ઉઠી રહ્યા છે. આવનારા દિવસોમાં આ વિવાદ ક્યાં સુધી પહોંચશે અને તેનો લોક સંગીત જગત અને સમાજ પર શું પ્રભાવ પડશે તે જોવું મહત્વનું રહેશે. પરંતુ એટલું ચોક્કસ છે કે આરતી સાંગાણીનો આ નિર્ણય હવે માત્ર વ્યક્તિગત મુદ્દો રહ્યો નથી, તે સમાજ ચાલી રહેલો મોટો વિચારાત્મક બદલાવની એક ઝલક બની ગયો છે. સ્વતંત્ર ન્યૂઝ દરેક પલની તમને અપડેટ આપતા રહીશું. મળશું નવા વિડીયો સાથે. નમસ્કાર.